તો આજે સમગ્ર ભારતમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે। આજે હનુમાન જયંતી છે અને તેની ઉજવણી દેશભરમાં થશે। ભારતમાં ગુંજશે જય જય હનુમાનના નાદ। તો દેશના તમામ હનુમાન મંદિરોમાં આજે ભાવભેર ઉજવણી કરવામાં આવશે, જેમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થશે। દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવશે। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે। કષ્ટભંજન હનુમાનજી મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે। સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। દૂર દૂરથી ભક્તો સાળંગપુર પહોંચી રહ્યા છે। દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તોને હાલાકી ન થાય તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આયોજન કરવામાં આવ્યું છે। દાદાના લોકો દર્શન કરી શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ભક્તો છે દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। દેશના તમામ હનુમાન મંદિરોમાં આજે ઉજવણી થશે। હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે। ખાસ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવશે, દાદાની સેવા પૂજા કરશે। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો સાળંગપુર ખાતે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તો છે દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારે દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી। દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। દાદાને વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે અને સાથે સાથે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હશે। દાદાને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવશે। આજે હનુમાનજીની જન્મ જયંતિ છે અને તેને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દૂર દૂરથી ભક્તો સાળંગપુર આવતા હોય છે। ભક્તોને કોઈ અગવડ ન પડે, મુશ્કેલી ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। ભક્તો દાદાના દર્શન કરી શકે તે પ્રકારની આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, વાઘા પહેરાવવામાં આવ્યા છે।